હે ગાઈસ કેમ છો મજામાં છો ગાઈસ તો ગાઈસ અત્યારે વાગી ચૂક્યા છે 12:15 ને ગાઈસ હું લાઇબ્રેરીથી આવી ગયો છું ગાઈસ સવારે વિડીયો શૂટ કરતા ભૂલી ગયો હતો કારણ કે સવાર મારે મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ મને લાઇબ્રેરી જવું પડ્યું જે મેં કીધું હું ઘરે આવીને ઉતારી તો આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે આપણે આજે મારા જે દોસ્તાર છે એની સાથે આપણે પ્રેન્ક કરવાનો છે પોલીસવાળો પ્રેન્ક કરવાનો છે તો અત્યારે તો હું હજી જમવાનું બાકી છે જમી લઈશ પછી તો આપણે 1:30 વાગે જવાનું છે ધીરુ કાકાને લઈને આપણા ક્લાસીસ છે પણ અમે છૂટીને 4 વાગે છૂટીને મેં એની સાથે પ્રેન્ક કરવાના છીએ તો વિડીયો છેલ્લે લગી જોજો તો હે ગાઈસ તો વાગી ગયા છે અત્યારે 1:30 તો હવે આપણે જવાનું છે ક્લાસીસ અમારે હજી ધીરુ કાકાને પણ લેવા જવાના છે તો ગાઈસ આજે જે પ્રેન્ક થવાનો છે બહુ ખતરનાક લેવાનો પ્રેન્ક થવાનો છે મારો જે નિવેશ મારો જે મિત્ર છે હાલતે ક્લાસીસવાળો મિત્ર એની યાર ગાઈસ ખતરનાક પ્રેન્ક થવાનો તો ઠેઠ લગી પ્રેન્ક જોજો મજા આવશે તમને તો ગાઈસ આપણે આવી ચૂક્યા છીએ આપણા ક્લાસીસમાં તો આપણે દોસ્તરે જે પ્રેન્ક કરવાનો છે ને એ થોડોક લેટ આવશે મેં સવારમાં જ ફોન કર્યો તો હાલતો મેં સવારમાં જ ફોન કર્યો હતો કે ભાઈ તું આજે આવવાનું છું કે તો આપણે ક્લાસીસથી 4 વાગે છૂટશું ત્યારે આપણે પ્રેન્ક કરવાનું તો ત્યારે આપણે જઈએ પહેલાં તો ક્લાસીસમાં હે ગાઈસ તો અત્યારે વાગી ચૂક્યા છે 5:30 અને હું ક્લાસીસથી આવી ગયો છું ઘરે તો ગાઈસ મારે ત્યાં જ કરવાનો વિચાર હતો કે હું મારા ક્લાસીસ છે મારા દોસ્ત પ્રેન્ક કરું પણ એ વહેલા આવ્યો તો અમારી પહેલાં ક્લાસમાં બેસી ગયો તો અમને પણ ખબર નહોતી ને વહેલા વહી ગયો હતો એટલે અમારે પ્લાન કરવાનો તો કાંઈ મોકો ન મળ્યો એટલે હવે મેં વિચાર હું ઘરે જઈને પ્રેન્ક કરીશ તો અત્યારે આપણે પ્રેન્ક કરવાનું શરૂ કરવાનું છે એની પહેલાં તો હું પહેલાં છે ને હું નામ ફેરવી નાખું એટલે જે મારું જે ટ્રુ કલરમાં મારું જે ખુદનું નામ હોય મેં રાખ્યું છે એ ફેરવી નાખું અને આપણે પોલીસવાળાને પ્રેન્ક કરવાનું છે કે ભાઈ હું પોલીસ આ બોલું છું આમ છે ને તે આમ કર્યું છે આમ કર્યું છે ને તેમ કર્યું છે એવી રીતના આપણે કરીશું તો અત્યારે હું મારું નામ આમાં ટ્રુ કલર મારું નામ સેવ કરું છું લાલો એસીપી કે લાલો ઇન્સ્પેક્ટર એવું નામ સેવ કરી નાખું છું નામ આખું મેં ફેરવી નાખ્યું તમે લોકો જોઈ શકો છો અહીંયા તો તમને દેખાશે નહીં ઉભા રહ્યો વેઇટ સ્ક્રીન તમને હલકી કરીને દો જો મેં નામ શું રાખ્યું છે સુરત પોલીસ લાલો એવું રાખ્યું છે તો ચાલો હવે અત્યારે એને કોલ કરીએ આપણે તો ગાઈઝ અહીંયા સીન થઈ ગયો છે 2 રિંગ કરી તો પણ આ ફોન નથી ઉપાડતો હવે જોઈએ ફોન ઉપાડે છે કે નથી ઉપાડતો બીજી રિંગ છે મારી હજી ફોન નથી ઉપાડ્યો તો ગાઈઝ 5-10 મિનિટ પછી ફાઇનલી એનો ફોન આવી ગયો છે તમે જુઓ તો આપણે ઉપાડીએ હું ફોન સ્પીકરમાં રાખું હલો હલો નિવેશ વાઢેર બોલે છે આપણે સરથાણા પોલીસ સ્ટેશનમાંથી લાલો એસીપી બોલું છું ભાઈ અરે તમે ભાઈ શું કર્યું ભાઈ તમે તું અને તારા પપ્પા બે આવી જાઓ ને જરાક સરથાણા પોલીસ સ્ટેશને તો તમારા કાંડ અમારી હાથમાં આવ્યો છે એટલે તમે આવી જાઓ ને જરાક સરથાણા પોલીસ સ્ટેશન નગર પીસીઆરની ગાડી તમારા ઘરે આવે છે એડ્રેસ બધી અમને ખબર છે તો ખાલી તમે તમારા પપ્પા અને તમે બી આવી જાઓ ને એ તમે અહીંયા આવો એટલે તમને બધી ખબર પડી જશે એટલે તમે જરાક આવો ને એટલે તમને કહું છું તમે આવો એટલે તમને ખબર પડી જશે તમે ખાલી ખોટું બધું બોલવામાં અરે આવવું પડશે તમારા કાંડ જ એવા કર્યા છે એટલે તમારે તારા પપ્પાને બેન આવવું પડશે અરે તારે આવવું પડશે એવું બેવું કાંઈ નહીં પણ તારે આવવું પડશે કાંડ નહીં અહીંયા આવું ત્યાં તને બધી ખબર પડશે તારા પપ્પાનું કહીશ તો કે તારા પપ્પા ન માને કે ન માને એટલે તારે અહીંયા આવવું પડશે એટલે હું તારા પપ્પાને કહીશ તારા કાંડ અરે બકે એટલે તને હું કહી દઈશ કે શું 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 નહીં હવે તું બધું એમ નહીં બોલતો બાકી ત્યાં ગાડી આવી જશે એવું કાંઈ હે રૂલ્સ તું કોને શીખવાડે હે ભાઈ તું એટલે ભાઈ મેં તને કીધું ભાઈ તું અહીં આવી જા એટલે હું તને બધું કહી દઉં તું રૂલ્સ તું કોને કહેશો ભાઈ તું રૂલ્સ આવું ન હાલે હે તું રૂલ્સ કોને શીખવાડે છે ભાઈ તું ભાઈ તું કોને કહે છો મારો વાંક છે હે ભાઈ તું આવ તું જલ્દી આવ તું તારા પપ્પા બે આવો ચાલ ફટાફટ આવો હાલો બીજી કઈ મારી વાત નથી સાંભળવી તું મને રૂલ્સ ને બધું શીખવાડે છે તું તો ક્યાં હોય તારા પપ્પા નંબર મને દે તો હું કરું ઈ તું તારા પપ્પા બે આવો ચલો ઓકે તારા મમ્મી તો હશે ને અરે હાજર એ બધાને તું લઈને આવી મારી નથી દોવાનું ના કાંઈ વાંધો નહીં તમે તારે ચાલશે તું તારા કાકાને લઈને આવી કાકીને લઈને આવી તારે જેને પણ તારા સાથે એકને લાવવાનું છે તું ફટાફટ મારે ભાઈ તું ભાઈ શીખવાડશો કોને રીત નથી એટલે તો અહીંયા એટલે હું તને તારી બધી રીત કાઢું છું ભાઈ
હા તો હાલો આગળ છે મેં જો મારા કાકા વિધાયક તો બધું કહેતા નહીં. હા તો શું 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 કહે છો? ફરીથી બોલતો તો શું બોલો? મારા કાકા વિધાયક છે એટલે બસ કહેતા એક છે તારા કાકા? હા એટલે કઈ રીતના વિધાયક તું કહેશો? વિધાયક એટલે કોર્પોરેટર રહી ગયેલા છે. તો ગાઈસ એનો ફોન પાછો આવ્યો છે. હવે મને લાગ્યું છે ને કાકાનો ફોન આવશે તો આપણે કોલ ઉપાડીએ. હલો હાલો હા હાલો ભાઈ, તું આવ્યો નહીં ભાઈ હજી ભાઈ? તું હોયો જા ભાઈ તું કોને કહેશો ભાઈ જાય ભાઈ? તું અહીંયા આવું એટલે હું તને કહું ગયો જા. હોયો જા તમે ન્યા આવીને મારી પોલીસની ડિગ્રી ખાધી તારા કેની ગયા અલા યાર અવાજ ઓળખી ગયો યાર, તું અવાજ ઓળખી ગયો. આટલી મેં કીધું કોનો અવાજ છે ઓળખાતો નતો. હવે મને બેટો ભાસમાં આવ્યો. અરે ભાઈ આમને એટલે પ્રેન્ક કરતો હતો, આજ કોઈ કન્ટેન્ટ નહોતો ને એટલે ભાઈ મેં પછી વિચારું કે ભાઈ તારી સાથે જ પ્રેન્ક કરી નાખો એમ. હું પ્રેન્ક કરી નાખો તારો અહીંયા મારો જીવ વધારે વહી ગયો હતો. અરે યાર સોરી ભાઈ સોરી. હું એલા સુઈ ગયો. અરે યાર સોરી નિવેશભાઈ સોરી યાર. એટલે એવું નહોતું ભાઈ, આજ કાંઈ કન્ટેન્ટ નહોતો એટલે મેં વિચારું આજ સવારમાં વિચારો કે ભાઈ આ નિવેશ સારે હું સાથે પ્રેન્ક કરું. હા તો કાંઈ વાંધો નહીં. તારે બનાવે તો તારો વાત કરવાની સોમવાર. અરે યાર સોરી ભાઈ. હું સોરી તું મોય ખાલી સોમવાર ફરી હું કાઢું તો કેવું. ઓકે કાંઈ નહીં, સારું ચાલ. તો ગાઈસ સોમવારે કદાચ તો મારો વારો પડી જવાનો છે. તો ગાઈસ આને ખબર પડી ગઈ છે, સોમવારે જોઈએ શું થાય. સોમવારે જે થાય છે હું તમને ફાઇનલ વિડીયોમાં દેખાડીશ. તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. વાગી ગયા છે ગાઈસ 6. તો તમને આ વિડીયો પ્રેન્ક સારો લાગ્યો છે, તમને આવો નવો તમારો પ્રેન્ક જોવો તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં લગી ગુડ બાય.